ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજે આ સંગતમાં આવકારું છું. પ્રકટીકરણના પુસ્તકના અભ્યાસમાં 19મા અધ્યાયની કેટલીક વાતો આપણે જોતા આવ્યા છે. આજે 19મો અધ્યાય અને 10મું વચન જોવાના છે. પ્રભુનો સેવક, આ લેખક સંત યોહાન શું કહે છે કે આ બધા દર્શનો મેં જોયા. મંડળી ખ્રિસ્ત કન્યા સાથેનો સંબંધ અને વાતો અને એ બધી ઉપમાઓ એને આપવામાં આવી અને બધું જોયું, સાંભળ્યા પછી સ્વર્ગીય દર્શનને જોઈને કહે છે કે હું તેને વંદન કરવાને તેને પગે પડી ગયો. હવે આ જ વચન 22મો અધ્યાય અને 8મા વચનમાં છે. સેમ આ જે 19મા અધ્યાય અને 10મા વચનમાં જે વચન છે એ જ વચન પ્રકટીકરણ 22 અને 8માં પણ છે. ત્યાં એક જ વર્ણન છે. આ લેખક એમ કહે છે કે આ બધા સ્વર્ગીય દર્શન જોયા પછી એ દેવદૂતોને કે દેવદૂતોની ફોજને કહે છે કે હું તેને વંદન કરવાને તેને પગે પડી ગયો. પણ આ દર્શન તો દૂત એને બતાવી રહેલો અને દૂતોની ફોજ એની સાથે હતી અને એ દૂતોની ફોજ એને ફરીને બધું બતાવતા હતા અને કહેતા હતા કે આવું આવું બનશે, આવું થશે. અને એટલા માટે એ સ્વર્ગીય દર્શન જોઈને એ નમી પડ્યો. પણ તેણે મને કહ્યું કે જોજી, એવું ના કરતો. હું તો તારો તથા ઈસુની સાક્ષીને વળગીને તારા ભાઈઓનો એક સાથી દાસ જ છું. કેટલી બધી નમ્રતા. દાસ કે જે દર્શન આપી રહ્યો છે, જે લેખકને બધું કહી રહ્યો છે, સ્વર્ગીય દર્શન બતાવી રહ્યો છે, પ્રભુની પવિત્રતા બતાવી રહ્યો છે અને ભજનને સ્તુતિને આરાધના કરી રહ્યો છે. એ દૂતોની નમ્રતા. તેણે યોહાનને કહ્યું, લેખકને કહ્યું કે એવું ના કરતો, મને મારું ભજન ના કરતો, મને પગે ના પડતો, મને વંદન ના કરતો. પણ કહે છે કે હું પણ તારી જેમ ઈસુની સાક્ષીને વળગી રહેનારા ભાઈઓનો સાથી દાસ જ છું. અને એટલા માટે એ શું કહે છે? એટલા માટે દેવની આરાધના કર, કેમ કે ઈસુ વિશેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે. અને આ જબરજસ્તની નમ્રતા અહીંયા બતાવવામાં આવેલી છે. એ દાસને, પ્રભુના સેવકને દૂતો કહે છે કે અમે તો સ્વર્ગીય દૂતો છીએ. અમને પૃથ્વી પર પ્રભુએ જે જવાબદારી સોંપી છે કરીએ છીએ અને કહીએ છીએ, પણ અમે દેવ નથી. અને એટલે ઘણા બધા લોકો પોતે દેવ બની જાય છે. પણ આ દેવદૂતોએ શું કહ્યું? ઈસુની સાક્ષીને વળગી રહેનારા અમે એમાંના એક છીએ. ચોક્કસ પવિત્રતાની સુંદરતાએ ભજન કરવાના, આરાધના કરવા અમને પસંદ કર્યા છે. પણ તું દેવની આરાધના કર, કેમ કે ઈસુ વિશેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે. અને એટલે ઈસુ વિશેની સાક્ષી કહેવાને માટે આ દૂતો પાસે એક પ્રબોધવાણી હતી અને પ્રબોધવાણીથી સંત યોહાનને કહેવામાં આવ્યું છે. એટલે આ સંદર્ભમાંથી આકર્ષાઈને લેખક જાણે કે ભૂલ કરવા જઈ રહેલો અને એ દેવદૂતોને પગે પડે, એમનું ભજન કરે. અને એટલા માટે અગાઉ કહે છે કે દૂતોએ, અને એટલા આ પહેલાં પણ શરૂઆતની મંડળીમાં દૂતોની ભક્તિ કરનારા લોકો હતા. દૂતોને દેવ માનતા હતા અને દૂતોની શક્તિઓ પર ભરોસો કરતા હતા. અને એટલે કહે છે કે આ દૂતે બહુ નમ્રતાથી કહ્યું કે હું પણ તારી જેમ ઈસુને સાક્ષીને વળગી રહેનાર તારા ભાઈઓનો એક સાથી દાસ, સાથી સેવક છું. અને આ બહુ જબરજસ્ત વાત છે કે દેવના આત્માનું કામ શું છે? પ્રબોધનો આત્મા. ઈસુની સાક્ષી પૂરવા માટે પ્રબોધનો આત્મા એ સરખો જ છે. પણ કે છે કેટલાક લોકો આવી ભૂલ કરે છે. સમજાવવા પવિત્ર આત્માએ અહીંયા જાણે કહ્યું લેખકને કે હું પણ પ્રભુના દાસો અને સેવકનો દાસ છું. હું કંઈ પ્રભુ કે દેવ નથી. અને એટલે અહીંયા આ કલમ પરથી બહુ અદ્ભુત વાત 22મો અધ્યાય 8મા વચનમાં પણ શું લખ્યું છે? કહે છે કે એને વંદન કરવાને હું પગે પડી ગયો. ત્યારે કહે છે કે જોજો, એવું ના કરતો. હું તો તારો તથા પ્રબોધકો તથા ભાઈઓમાંનો એક સાથી દાસ છું. ફરી પાછી અહીં વાત લખી છે, પણ તું દેવની આરાધના કર. આજે સવારે આ વચન અદ્ભુત વાત બતાવે છે. પણ તમે દેવની આરાધના કરો. દૂતો કે મહાન શક્તિઓ પર ભરોસો કરશો નહીં. ચોક્કસ એ લોકો આપણને દોરવણી આપે છે, પ્રબોધવાણી કહે છે, સંદર્શનો આપે છે, પણ એ દેવ નથી. દેવ તો ઈસુ ખ્રિસ્ત પ્રભુ જ છે. અને પ્રબોધવાણી, પ્રબોધ કે દેવનું વચન એ જ આત્મા છે. અને એટલે આત્માથી
અને સત્યતાથી ઈશ્વરનું ભજન કરવાનું છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. વચન જેઓ સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, એમને તમારો આશીર્વાદ આપો, પવિત્ર આત્માનું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.